કોમનવેલ્થ ગેમ 2030 અમદાવાદમાં યોજવા માટે દરખાસ્ત કરવામાં આવી। લંડન કોમનવેલ્થ કાઉન્સિલ સમક્ષ દરખાસ્ત કરાઈ। કોમનવેલ્થ ટીમનું નેતૃત્વ મંત્રી હર્ષ સંઘવી કરશે। હર્ષ સંઘવી સાથે સીજીએ પ્રમુખ સહિત 8 સભ્યોની કમિટીની રચના કરવામાં આવી। કમિટીમાં અગ્ર સચિવ અશ્વિની કુમાર, મનપા કમિશનર બંછાનિધિ પાનીનો સમાવેશ છે। તો રાજ્યમાં કોમનવેલ્થનું આયોજન યુવાધન માટે પ્રેરક સાબિત થશે। વડાપ્રધાન મોદીનું સ્વપ્ન કોમનવેલ્થ ગેમ્સનું આયોજન છે। એસોસિએટ એડિટર અરુણ શાહ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। અરુણ, શું છે વિગત? સંજીવની, મહત્વપૂર્ણ છે કે જે રીતે કોમનવેલ્થ ગુજરાતના યજમાન પદે, ખાસ કરીને ભારતના યજમાન પદે ગુજરાતમાં યોજાય અને ગુજરાતમાં પણ ખાસ કરીને અમદાવાદ મહાનગરમાં યોજાય તે માટેની ઘણા લાંબા સમયથી જે કવાયત ગુજરાત સરકાર દ્વારા પણ હાથ ધરવામાં આવી હતી। પ્રાપ્ત થયેલી વિગત મુજબ કાઉન્સિલ દ્વારા, એટલે કે કોમનવેલ્થ કાઉન્સિલ દ્વારા ગઈકાલે જે લંડનમાં બેઠક યોજવામાં આવી હતી તેમાં ખાસ કરીને ગુજરાત સરકારના યુવક સેવા અને સાંસ્કૃતિક વિભાગ અગ્ર સચિવ અશ્વિની કુમાર સહિતની ટીમ પણ ઉપસ્થિત રહ્યા હતા। મહત્વપૂર્ણ રીતે પ્રાપ્ત થયેલી માહિતી મુજબ આ કોમનવેલ્થ ગુજરાતમાં 2030 ગુજરાત અને ખાસ કરીને અમદાવાદ મહાનગરમાં યોજાય તે પ્રમાણેના ચક્રો ગતિમાન થયા છે। આ સંદર્ભે ગુજરાત સરકારે તેની દરખાસ્ત વિધિવત રીતે કાઉન્સિલને મોકલી આપી છે અને કાઉન્સિલ દ્વારા આ સંદર્ભે લંડન કાઉન્સિલ દ્વારા અંતિમ નિર્ણય લેવામાં આવશે। પ્રાપ્ત થયેલી વિગત મુજબ આ સંદર્ભમાં ગુજરાત સરકાર ઉપરાંત ગુજરાત સરકારના અશ્વિની કુમાર સહિત અન્ય 2 સભ્યોનો પણ તેની જે કમિટી રચના કરવામાં આવી છે, 9 સભ્યોની કમિટીની રચના કરવામાં આવી છે, તેમાં સમાવેશ કરવામાં આવ્યો છે। મહત્વપૂર્ણ રીતે બંછાનિધિ પાનીનો પણ અમદાવાદ મહાનગરના કમિશનરનો પણ આ કમિટીમાં સમાવેશ કરવામાં આવે છે। મહત્વપૂર્ણ છે કે ડોક્ટર પીટી ઉષા કે જે સીજીએના પ્રમુખ છે તેઓનો પણ આ કમિટીમાં સમાવેશ કરવામાં આવ્યો છે। એટલે મહત્વપૂર્ણ રીતે હવે લગભગ નિશ્ચિત થઈ ગયું છે કે ગુજરાતમાં અને ખાસ કરીને અમદાવાદ મહાનગરના આંગણે કોમનવેલ્થ 2030 યોજવામાં આવશે। ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વપ્ન 2047 વિકસિત ભારત છે તેના સંદર્ભમાં જોઈએ તો વિકસિત ભારતનું સ્વપ્ન સાકાર કરવા માટે પણ કોમનવેલ્થનું 2030 અમદાવાદમાં યોજાય તે નિર્ણાયક સાબિત થશે। એટલું જ નહીં પરંતુ આગામી સમયમાં પણ યુવાધનને પ્રોત્સાહન આપવામાં કોમનવેલ્થ નિર્ણાયક સાબિત થાય તે પ્રમાણે સમગ્ર આયોજન હવે પછી હાથ ધરવામાં આવશે। જી સંજીવની, ધન્યવાદ જાણકારી બદલ।